સુરત ફરી શર્મસાર થયું. શહેરના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને જાડી ઝાંખરામાં લઈ જઈ અને પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પાંડેસરા પોલીસે આરોપીની કરી ધરપકડ. પાંડેસરામાં રહેતી વિદ્યાર્થિની ઘરથી બુક્સ લેવા માટે નીકળી હતી. કૈલાસનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળી આવ્યો હતો. વિદ્યાર્થીને લલચાવી, ફોસલાવી અને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. યુવકે વિદ્યાર્થીની સાથે જાડી ઝાંખરામાં દુષ્કર્મ આચર્યું. વિદ્યાર્થિનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુએ તેણીને કૈલાસ ચોકડી મૂકી અને ચાલી ગયો હતો. વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈ અને ચોંક્યો. ત્યારે પરિવારે પૂછ્યું ત્યારે દુષ્કર્મ હોવાની વાત સામે આવી. આખરે પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની પોસ્કો એક્ટની ગુનો નોંધી તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયો છે. ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું. આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે. આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવાવેલ છે. તે પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવે છે.